સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ થઈ ગઈ છે। આજે સાંજ સુધીમાં ઉમેદવારોનું લિસ્ટ થઈ શકે છે જાહેર। ગઈકાલે ભાજપની ચૂંટણી સમિતિની યોજાઈ હતી બેઠક અને બેઠકમાં નક્કી થયેલી યાદીને ભાજપ તબક્કાવાર તેની જાહેરાત કરશે। 11મી એપ્રિલના રોજ ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે જિલ્લા કક્ષાએ ઉમેદવારોને પાર્ટી આપશે જાણકારી। આ બાબત સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામોને સ્થાન આપવામાં આવશે। તો ગઈકાલે બેઠક થઈ હતી અને તેમાં નામો નક્કી થઈ ગયા છે। હવે એક બાદ એક યાદી જાહેર કરવામાં આવશે। પ્રથમ યાદી જે જાહેર થવાની છે તે પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામોને સ્થાન આપવામાં આવશે। ત્યારે 11મી જે એપ્રિલ છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તે પહેલા નામો જાહેર થઈ જશે, ફોર્મ ભરાઈ જશે। જિલ્લા કક્ષાએ ઉમેદવારોને પાર્ટી જાણકારી આપશે। સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। તો ગઈકાલે બેઠક યોજાઈ ગઈ, બેઠકમાં નામો પણ નક્કી થઈ ગયા છે અને એક બાદ એક હવે યાદી બહાર પડશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે પ્રથમ યાદી બહાર પડવાની શક્યતા છે અને ગઈકાલે બેઠકમાં બધા જ નામો નક્કી થઈ ગયા હશે અને હવે એક બાદ એક જે યાદી બહાર પડશે, ત્યારે ક્યારે આજે નામો જાહેર થશે અને કયા કયા વિસ્તારના નામો જાહેર થશે? મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણી સમિતિની બેઠક ભાજપની છે એ ગઈકાલથી શરૂ થઈ છે। સ્વાભાવિક છે કે ગઈકાલે મોડી રાત્રે 11, સાડા 11 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી। સ્વાભાવિક છે કે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઉમેદવારોમાં સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે 11 એપ્રિલ છે, ત્યારે 11 એપ્રિલ હોવાના કારણે હવે તબક્કાવાર રીતે ભાજપ પોતાની યાદી જાહેર કરે તેવી સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે। ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોવા જઈએ તો આજે બપોરે કે મોડી સાંજ સુધીમાં પ્રથમ યાદી ભાજપની બહાર પડશે તેવું જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નિર્વિવાદ નામો હતા એ નામો પર પાર્લામેન્ટરી બોર્ડની જેની મોહર વાગી ચૂકી છે, એવા નામોની પ્રથમ યાદીથી ભાજપ પણ પોતાની યાદી જાહેર કરવાના શ્રી ગણેશ કરશે। ખાસ કરીને જોવા જઈએ તો આજે બપોર બાદ રાજકોટ મહાનગરપાલિકા ની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં હાથ ધરવાની છે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાત અને અમદાવાદની ચર્ચાઓ હાથ ધરવામાં આવશે। એટલે જેમ જેમ હવે નામો ક્લિયર થતા જશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલે કે મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તેમાં 2 થી 3 નામો પર ક્યાંક ને ક્યાંક કોઈ વિવાદ હોય અથવા વધુ ઉમેદવારો હોય ને ક્યાંક અસમંજસ સ્થાનિક કક્ષાએથી એ પ્રકારની કોઈ વાત આવી હોય તો એ નામોને છોડીને બાકીના નામો જાહેર કરવાનું નક્કી ભાજપ દ્વારા કરવામાં આવ્યું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। જી, આભાર હિતલ માહિતી આપવા બદલ। તો આજે બપોરે અથવા સાંજ સુધીમાં નામો જાહેર થાય તેવી